હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આવા જ એક વિડીયોમાં। સામાન્ય રીતે જ્યારે લોકો સોમનાથ આવે છે ત્યારે સોમનાથ મંદિર, ત્રિવેણી સંગમ કે ભાલકા તીર્થ જોઈને નીકળી જાય છે, પણ સોમનાથથી થોડા જ કિલોમીટર દૂર આદરી ગામમાં એક રહસ્યમય અને પવિત્ર સ્થળ આવેલું છે, જેના વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર હશે। હું વાત કરી રહ્યો છું ગુપ્ત ગંગાજી મહાતીર્થ અને દધીશી ઋષિની તપોભૂમિ વિશે। એક એવું સ્થાન જ્યાંની લોકવાયકા એવી છે કે જ્યાં રાક્ષસોના નાશ માટે સાક્ષાત ગંગા મૈયા પૃથ્વી ફાડીને ગુપ્ત રીતે પ્રગટ થયા હતા। મિત્રો, સોમનાથથી નજીક આવેલ આ આદરી ગામ પ્રકૃતિના ખોળામાં વસેલું છે। અહીં મંદિરના પાછળના ભાગમાં સુંદર એવો દરિયા કિનારો પણ છે। તમે જેવા મંદિરની અંદર પ્રવેશ કરશો એટલે ગજબની શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે। અહીં પક્ષીનો કલરવ અને આધ્યાત્મિક વાતાવરણ મનને મોહી લે છે। હવે વાત કરીએ આ જગ્યાની સૌથી રહસ્યમય અને ઇતિહાસની, તો એક લોકવાયકા મુજબ સતયુગની આ કથા છે, જ્યારે વૃત્રાસુર નામનો શક્તિશાળી અસુર ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો હતો। દેવતાઓના રક્ષણ માટે વિષ્ણુ ભગવાને કહ્યું કે આ અસુરનો નાશ માત્ર પરમ તપસ્વી દધીશી ઋષિના પવિત્ર અસ્થિઓમાંથી બનેલ અસ્ત્રથી જ થઈ શકે। ત્યારે દેવો અહીં પ્રભાસ ક્ષેત્રમાં દધીશી ઋષિના આશ્રમે આવ્યા। ત્યારે ઋષિએ પરોપકાર માટે પોતાના શરીરનું બલિદાન આપવા ખુશી ખુશી હા પાડી, પણ તેમની એક અંતિમ ઈચ્છા એ હતી કે દેહ ત્યાગ કરતાં પહેલાં તેમને ગંગા સ્નાન કરવું છે। આ જગ્યા સમુદ્ર કિનારે હોવાથી અહીં ગંગાજી ન હતા, તેથી દેવતાઓએ સાક્ષાત ગંગાજીનું આવાહન કર્યું અને ગંગાજી અહીં પૃથ્વી ફાડીને ગુપ્ત સ્વરૂપે પ્રગટ થયા। બસ ત્યારથી આ સ્થાન ગુપ્ત ગંગા તરીકે ઓળખાય છે। ગંગા સ્નાન કર્યા પછી ઋષિએ પોતાના પ્રાણ ત્યાગ્યા અને તેમના હાડકામાંથી ઇન્દ્રનું અમોઘ અસ્ત્ર વજ્ર બન્યું, જેના દ્વારા રાક્ષસનો નાશ કરવામાં આવ્યો। આ જ પરિષદમાં મહાકાળી માનું અત્યંત પવિત્ર મંદિર આવેલું છે। અહીં માતાજી નિરાકાર સ્વરૂપે બિરાજમાન છે અને સ્થાનિક લોકોમાં તેમની ભારે આસ્થા છે। મિત્રો, ગુજરાતના ખૂણે ખૂણે આવા અદ્ભુત ઇતિહાસ અને રહસ્યો છુપાયેલા છે। જો તમે સોમનાથની મુલાકાતે આવો તો વેરાવળથી નજીક આવેલ આદરી ગામના ગુપ્ત ગંગા તથા તીર્થધામની મુલાકાત લેવાનું બિલકુલ ના ભૂલતા। તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તથા તમારા મિત્રો સાથે શેર કરજો। તો ફરીથી મળીએ આવા જ કોઈ ઐતિહાસિક લોકેશન સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।